MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા રોનક વર્મા પણ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો આપ અત્યારે કઈ શાળામાં છો અને ત્યાં કયા પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવી રહ્યા છે કે શાળામાં જ રાખવામાં આવી રહ્યા છે? હિરલ, જે પ્રકારે માહિતી મળી રહી છે, અમિત શાહ જે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે, આ ઉપરાંત ગાંધીનગર જે લોકસભા છે તેના સાંસદ છે, તેમના મત વિસ્તારની અનેક શાળા છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને આપ સીધા જે દ્રશ્યો છે તે ઉદ્ગમ સ્કૂલથી જોઈ રહ્યા છો, જ્યાં આગળ આ ધમકી મળતાની સાથે જ જે સમગ્ર શાળા છે તેને ખાલી કરી દેવામાં આવી છે। જે બાળકો અહીંયા ભણતર લઈ રહ્યા હતા તેમને પણ અહીંયાથી રવાના કરવામાં આવી રહ્યા છે। વાલીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી રહી છે અને બાળકોને તાત્કાલિક અહીંયાથી લઈ જવા માટે સૂચના છે તે આપવામાં આવી રહી છે। સંચાલકો છે તે પણ કામગીરી કરી રહ્યા છે। ઉદ્ગમ સ્કૂલમાં અત્યાર સુધી કોઈ પણ ચેકિંગ કે અન્ય કોઈ કામગીરી થતી હોય તે જણાઈ આવતું નથી। સ્વાભાવિક રીતે જે ધમકી મળી છે તેને ગંભીરતાથી લેવાની હોય અને જે પ્રોટોકોલ ફોલો કરવાના હોય છે તેને લઈને કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે, જુદા જુદા પાળીમાં જે શિક્ષણ કાર્ય ચાલતું હોય છે તેને હાલ પૂરતું જે રોકી દેવામાં આવ્યું છે। જે બાળકો શાળામાં હતા તેમને અહીંયાથી નીકળી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કેટલાક વાલીઓ અહીંયા આપણી સાથે તેમને વાત કરશું। શાળાનું કાર્ય છે તે અટકાવી દેવામાં આવ્યું છે, તમને શું જાણ કરવામાં આવી સ્કૂલ તરફથી? સ્કૂલ તરફથી કોઈ જાણ કરવાની, આ દેશ વિરોધી કાર્ય અમે નહીં ચલાવી લઈએ। મોદી જિંદાબાદ, ઇન્ડિયા જિંદાબાદ, અમે ક્યાંય ડરવાના નથી। સ્કૂલ ચાલુ જ રહેવાની છે, આ કાર્યવાહી ચાલુ જ રહેશે। દેશ વિરોધી કાર્ય નહીં ચલાવવામાં આવે ગુજરાતમાં, એ સાંભળી લેજો। સ્વાભાવિક રીતે જે ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રકારે વાલીએ પોતાની વેદના ઠાલવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જે હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદનો જે ગુસ્સો છે તેનો બદલો છે તે લેવામાં આવશે। શાળાઓથી લઈને સાબરમતી જેલ સુધીનો ઉલ્લેખ છે તે અત્યારે કરવામાં આવ્યો છે। જે મેલ શાળાઓને કરવામાં આવ્યો છે, બપોરે 1 કલાક અને 11 વાગ્યાનો સમય છે તે નોંધવામાં આવ્યો છે। અને આ તમામ બાબતો વચ્ચે અમદાવાદ શહેરની જે તમામ સ્કૂલો છે તેને બાળકોનું જે શિક્ષણ કાર્ય છે તે અટકાવીને હવે તમામને અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા છે। જે 8 જેટલી સ્કૂલો છે તેમાં પોલીસ ચેકિંગ, BDDS અને SOG સહિતની જે ટીમો છે તે ચેકિંગ છે તે કરી રહી છે, પરંતુ જે ઉદ્ગમ સ્કૂલ છે તેમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું ચેકિંગ ધ્યાને આવ્યું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે બાળકોને અહીંયાથી રવાના કરવામાં આવી રહ્યા છે। અને જે નાના બાળકો છે તેમના વાલીને સૂચના આપીને જે અહીંયાથી તેમના બાળકો લઈ જાય તે પ્રકારની જે મેસેજ છે તે કન્વે કરવામાં આવી રહ્યો છે। વિરલ, જી રોનક, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ અને ગાંધીનગરની આ શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા જ ખળભળાટ મચી ગયો છે। ઈમેલમાં બપોરે 1:30 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો। મહારાજા અગ્રેસન શાળા, ઝાયડસ શાળા અને ઝેબર શાળાને ધમકી મળી છે। સાથે સાથે જ દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, CBSE ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH